વડોદરામાં વિવાદ અને આક્રોશની બે અલગ અલગ ઘટના બની તો છોટાઉદેપુરમાં સર્જાયો હાઈ વોલ્ટેજ ડ્રામા। વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતિ પત્ની વચ્ચેનો વિવાદ ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો। પત્નીએ અસામાજિક તત્વો સાથે મળી પતિને પોલીસ ચોકીમાં જાનથી મારી નાખવાની ધમકી આપી અને મારપીટ કરી હોવાનો મામલો સામે આવ્યો। ઇલોરા પાર્ક પોલીસ ચોકી ખાતે પત્નીએ અન્ય શખ્સો સાથે મળી પતિને થપ્પડ મારી હોવાના આક્ષેપ છે। સમગ્ર ઘટનાને લઈને ગોરવા પોલીસે ઉર્વશી નાઈ, વિજય ઉર્ફે મનીષ રાઠોડ, આશિફ શેખ અને સબ્બીર વાઘેલા વિરુદ્ધ ગુનો દાખલ કરી ચારે આરોપીની ધરપકડ કરી। નોંધનીય છે કે અગાઉ ઉર્વશીએ પતિ અને સાસરિયા સામે શારીરિક તેમજ માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી, જે મામલો હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે। વડોદરાના બિલ ગામમાંથી તંત્ર અને કોન્ટ્રાક્ટરની લોલમલોલની કામગીરી ઉઘાડી પડતા ચોંકાવનારો વિડીયો સામે આવ્યો। અહીં તાજેતરમાં જ કરોડોના ખર્ચે નવો જ રસ્તો બનાવ્યો હતો, પરંતુ આ રોડ બનતાની સાથે જ બિસ્માર થઈ ગયો। રોડના કામમાં એટલી હલકી કક્ષાના મટીરીયલ વપરાયું છે કે હાથ લગાડતા જ આખો રોડ ઉખડી રહ્યો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સ્થાનિક લોકો પોતાના હાથથી જ આખો રોડ ઉખાડી રહ્યા છે, જેને પગલે કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। જનતાના ટેક્સના પૈસાનું પાણી સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ સમગ્ર કામગીરીની વિજિલન્સ તપાસ કરીને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કડક પગલાં લેવાની માંગ કરી છે। છોટાઉદેપુરમાં હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા સર્જા। છોટાઉદેપુર અને કદવાલ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ભારે કટોકટી વચ્ચે યોજાઈ, જ્યાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટાઈ પડી। આપના સભ્યોએ પોતાના 3 ઉમેદવારોને ઉઠાવી જવાનો ગંભીર આરોપ લગાવ્યો, તો હાજરમાં રહેલા ભાજપના 13 સભ્યોની મદદથી છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપનું બોર્ડ બની ગયું છે। ભાજપની આ જીત બાદ છોટાઉદેપુરમાં સાંસદ અને તેમના સમર્થકોએ ભારે ખુશી વ્યક્ત કરી, જેમાં સાંસદ પોતાની ગાડીમાં બંદૂક લઈને નીકળ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જે હાલ સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। રાજ્યમાં ગુનેગારો હજુ પણ બેફામ છે, ક્યાંક ચોરી તો ક્યાંક લૂંટ તો ક્યાંક કૌભાંડ। રાજકોટમાં દુષ્કર્મ અને પોક્સો કેસની પીડિતાના કાકાની હત્યાના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી। ફરિયાદ નોંધાયા બાદ 781 દિવસથી ફરાર રહેલા દુષ્કર્મ અને પોક્સોના આરોપી મહેન્દ્રસિંહ અને યશપાલસિંહને આખરે પોલીસે ઝડપી પાડ્યા। રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા 4 પોલીસ અધિકારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવતા ગ્રામ્ય પોલીસ તંત્ર હરકતમાં આવ્યું। 2 વર્ષ સુધી આરોપીઓને ન પકડી શકેલી પોલીસે ગણતરીની કલાકોમાં બંને ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા। મહીસાગર જિલ્લામાં ચકચારી બનેલા કરોડો રૂપિયાના નલ સે જલ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ વડોદરાની ટીમે વધુ 2 શખ્સોની ધરપકડ કરી। પકડાયેલા આરોપીઓમાં વાળીનાથ ગામના સરપંચ કમ કોન્ટ્રાક્ટર નરેન્દ્ર પટેલ અને બાબુસિંહ રાઠોડ નામના વ્યક્તિનો સમાવેશ થાય છે। આરોપી નરેન્દ્ર પટેલે જિલ્લાના 8 જેટલા ગામોમાં નલ સે જલ યોજના અંતર્ગત કામગીરી હાથ ધરી, જેમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું। જ્યારે અન્ય આરોપી બાબુસિંહ રાઠોડ પર આરોપ છે કે તેણે જોખા, શિવરાજપુર અને છલ્લા બારિયાના મુવાડા ગામની પાણી સમિતિના બેંક ખાતાની અધધ રૂપિયા 35,85,000 પોતાના અંગત બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા। ક્યાંક દીપડા તો ક્યાંક ખૂંખાર મગર, અનેક વિસ્તારોમાં પ્રાણીઓએ લોકોને ડરાવ્યા। હાઈવે પર દીપડાના આટાફેરાથી વાહન ચાલકો ધ્રુજ્યા। સાબરકાંઠાના વિજયનગરમાં દીપડાની લટાર મારતો વિડીયો વાયરલ થયો। પાલ ચેકપોસ્ટ પાસે સ્ટેટ હાઈવે પર દીપડો દેખાતા વાહન ચાલકોના શ્વાસ અદ્ધર થઈ ગયા। રાત્રિના અંધારામાં હાઈવેની વચ્ચોવચ્ચ દીપડો આવી જતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો। આ દરમિયાન એક જાગૃત વાહન ચાલકે પોતાની ગાડીની લાઇટના અજવાળે આ દીપડાનો લાઈવ વિડીયો કેમેરામાં કેદ કરી લીધો, જે હવે સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે। મહત્વનું છે કે આ સ્ટેટ હાઈવે પરથી રાત દિવસ હજારો વાહનો પસાર થાય છે, ત્યારે રસ્તા પર દીપડાની હાજરીથી સ્થાનિકો અને મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। વિડીયો વાયરલ થયા બાદ હવે સ્થાનિક લોકોમાં ફફડાટ વધી ગયો છે અને તેમણે વન વિભાગ પાસે તાત્કાલિક આ દીપડાને પાંજરે પૂરવા ઉગ્ર માંગ કરી છે। આ તરફ ગીર સોમનાથની ગીરગઢડાની હરમડિયા ગામમાં અંતે 2 દિવસની ભારે જહેમત બાદ અંદાજે 11 ફૂટ લાંબા મગરને પાંજરે પૂરવામાં વન વિભાગને સફળતા મળી। 3 દિવસ પહેલા બાળક પોતાના પિતા સાથે સાંગાવાડી નદી કાંઠે હાથ પગ ધોવા ગયો, ત્યારે અચાનક મગરે પિતાની નજર સામે જ બાળકને ખેંચી લીધો। કલાકો સુધી ચાલેલી શોધખોળ બાદ બાળકને મગરના મોંમાંથી બહાર કાઢવામાં સફળતા મળી। ઘટનાને પગલે વન વિભાગ દ્વારા છેલ્લા 2 દિવસથી નદી કાંઠે પાંજરા મૂકી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। સુરતના બારડોલી તાલુકાના નાડીદા ગામે મીંઢોળા નદીમાં મૃત મરઘાઓનો નિકાલ કરતા તંત્ર દોડતું થયું। મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના પગલે ઊભા થયેલા ભયના પગલે સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો। નદી કિનારે ખૂબ જ મોટી સંખ્યામાં મરેલા મરઘા મળી આવતા તાત્કાલિક ધોરણે પશુ ચિકિત્સકની મદદ લેવામાં આવી। ઘટનાની ગંભીરતાને જોઈને નાડીદા ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ અને ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી। સરપંચે મરઘા ફેંકનાર ટેમ્પો ચાલક સહિત અજાણ્યા શખ્સો વિરુદ્ધ બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે। ગીર સોમનાથનો ખેડૂત ડીઝલના એક ટીપા માટે તરસ્યો, ડીઝલ માટે લગાવી લાઈનો। ગીર સોમનાથમાં ડીઝલની કટોકટી વચ્ચે ખેડૂતો મુશ્કેલીના વંટોળમાં સપડાયા છે। ચોમાસા પૂર્વે ખેતીકામની તૈયારીના સૌથી અગત્યના સમયે ડીઝલ ન મળતા ખેડૂતો એક પેટ્રોલ પંપથી બીજા પેટ્રોલ પંપ સુધી ધક્કા ખાઈ રહ્યા છે। કોડીનાર, ગીરગઢડા અને ઉના વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર બની છે, જ્યાં ડીઝલનું ટેન્કર પહોંચે છે ત્યાં ટ્રેક્ટર અને ડબ્બા સાથે ખેડૂતોની લાંબી લાઈનો લાગી રહી છે।
ઉનાના કેસરિયા વિસ્તારમાં તો મોડી રાત્રે ટેન્કર પહોંચતા ખેડૂતો રાતભર રાહ જોતા નજરે પડ્યા. વાવણી અને પાક ઉત્પાદન પર સીધી અસર થવાની ભીતિ ઊભી થઈ છે. ખેડૂતો સરકાર અને તેલ કંપનીઓ સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક પૂરતો ડીઝલ પુરવઠો ઉપલબ્ધ કરાવવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ ખેતી માટેની અગત્યની કામગીરીનો સમય ચાલી રહ્યો છે. ટ્રેક્ટર, ખેતીના સાધનો અને અન્ય મશીનરી ચલાવવા માટે ડીઝલની ભારે જરૂરિયાત રહેતી હોય છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ પંપો પર ડીઝલનો પૂરતો જથ્થો ન મળતા ખેતી કામ ખોરવાઈ રહ્યું છે. હાલ ચોમાસું હવે નજીક આવી રહ્યું છે અને વરસાદ પહેલા ખેતરો તૈયાર કરવા માટે ડીઝલ અનિવાર્ય છે. જો હાલની સ્થિતિ યથાવત રહેશે તો વાવણી અને અન્ય ખેતી કામગીરી પર સીધી અસર પડશે. કેટલાક ખેડૂતોનું કહેવું છે કે ડીઝલની અછતને કારણે ટ્રેક્ટર ઊભા રહી ગયા છે અને સમયસર ખેતી ન થઈ શકતા પાક ઉત્પાદન પર પણ તેની અસર થવાની ભીતિ છે. સુરેન્દ્રનગરના સાયલામાંથી પકડાયો નકલી ડીવાયએસપી, સાયબર ક્રાઇમ અને છેતરપિંડીના ગુનાને આપતો અંજામ. અસલી પોલીસ સામે નકલી ડીવાયએસપીનો રોફ ઓગળ્યો. આ વખતે સુરેન્દ્રનગરના સાયલામાં અસલી પોલીસની ટીમે એક હાઈ પ્રોફાઇલ નકલી ડીવાયએસપીને દબોચી લીધો. સાયલાના નવાગઢ વિસ્તારમાં રહેતો સોહિલ ખાન પઠાણ નામનો શખ્સ ખાકી વર્દીનો નકલી રોફ જમાવીને ફરતો. આ મહાશય પોતાની ઓળખ ક્યારેક દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીઆઈ તરીકે આપતો તો ક્યારેક હાઈ પ્રોફાઇલ એટીએસના ડીવાયએસપી તરીકે ઓળખ આપી લોકોને ધમકાવતો. આ નકલી અધિકારી ખાકીના નામે સાયબર ક્રાઇમ જેવા ગંભીર ગુના આચરીને લોકો સાથે લાખોની છેતરપિંડી પણ કરી ચૂક્યો છે. જોકે આ નકલી સિંઘમની હોશિયારી ત્યારે નીકળી ગઈ જ્યારે રાજકોટના રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની બાજ નજર તેના પર પડી. રેન્જ આઈજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે સાયલા સુદામડા ચોકડી પાસે ફિલ્મી ઢબે વોચ ગોઠવી અને નકલી ડીવાયએસપી સોહિલ ખાન પઠાણને અસલી હથકડી પહેરાવી દીધી. હાલ તો અસલી પોલીસે આ નકલી અધિકારીનો તમામ રોફ ઉતારી જેલના સળિયા પાછળ ધકેલી દીધું છે અને તેની કુંડળી ખંખોળવા વધુ પૂછપરછ હાથ ધરી છે. હત્યાના 2 આરોપી પકડાયા, ગોંડલમાં કરી હતી હત્યા. ગોંડલના ભગવતપરામાં હત્યાના કેસમાં 2 આરોપીને ઝડપી લેવાયા છે. 20 મેની રાત્રે 45 વર્ષના વ્યક્તિ પર છરી અને લાકડી વડે હુમલો કરાયો, જે બાદ રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત થયું. આ કેસમાં પોલીસે 2 આરોપીઓને ઝડપી લીધા. બંને આરોપીઓને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા. જોકે આરોપીઓના પગ મુકતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ. મૃતકના પરિવારજનો અને સ્થાનિક મહિલાઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો. મહિલાઓએ આરોપીઓને કડક સજા કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો, જેના કારણે તંગદિલી સર્જાતા પોલીસે બંને આરોપીઓને તાત્કાલિક સ્થળ પરથી ખસેડી દીધા. ઘરના મોભીના હત્યારાઓને જોઈને વિફરેલી મહિલાઓએ પોલીસ બંદોબસ્ત વચ્ચે જ ભારે ચીચિયારીઓ શરૂ કરી દીધી. રોષે ભરાયેલી મહિલાઓએ ન્યાયની માંગ સાથે આકરા સૂત્રોચ્ચાર કર્યા. નર્મદાના બારખાડી કમોદિયા ગામે ખેડાણ મામલે વિવાદ, વન વિભાગના કર્મચારી પર માર માર્યાનો આક્ષેપ. નર્મદા જિલ્લાના બારખાડી કામોદિયા ગામે ખેડાણ મામલે વન વિભાગ અને સ્થાનિક આદિવાસી ખેડૂતો વચ્ચે મોટો વિવાદ સર્જાયો. ઉનાળાની સિઝન શરૂ થતાં ખેડૂતો ચોમાસાની ખેતી માટે ખેતરોની સાફ સફાઈ કરી રહ્યા છે. તે દરમિયાન એક આદિવાસી ખેડૂત પોતાના ખેતરમાં ઝાડી ઝાંખરા સાફ કરી રહ્યો હતો, ત્યારે વન વિભાગના કર્મચારીઓ તેને કામ કરતો રોકીને નિર્દયતાપૂર્વક ઢોર માર માર્યો હતો. મારપીટનો ભોગ બનેલો આ ખેડૂત ન્યાયની આશાએ પોતાના દીકરા સાથે સાંસદ મનસુખ વસાવા પાસે રજૂઆત કરવા પહોંચ્યો. યુવાને જ્યારે પોતાના શરીર પરના ગંભીર ઇજાને નિશાન બતાવ્યા ત્યારે સાંસદ પણ વન વિભાગની બર્બરતા જોઈ રોષે ભરાયા. સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દે તાત્કાલિક વન મંત્રીને પત્ર લખ્યો, જેના પગલે નર્મદા પોલીસે એક્શનમાં આવીને ખેડૂત પર અત્યાચાર ગુજારનારા વન વિભાગના 3 કર્મચારીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. હાલ તો સાંસદના હસ્તક્ષેપ બાદ આદિવાસી ખેડૂતની ન્યાય મળતાની આશા જાગી છે, પરંતુ વનકર્મીની દાદાગીરી સામે સ્થાનિકોમાં હજુ પણ ભારે આક્રોશ છે. ચોરની એન્ટ્રી અને ગજબનો આત્મવિશ્વાસ, અમદાવાદના સુલામાં તસ્કરનો આતંક. અમદાવાદના સુલા વિસ્તારમાંથી ચોરીની એક એવી અનોખી ઘટના સામે આવી જેને જોઈને સામાન્ય નાગરિકો તો ઠીક, પોલીસ પણ ચોંકી ઉઠી છે. વંદે માત્ર માર્કેટ પાસે આવેલી એક મોબાઈલની દુકાનને મોડી રાત્રે એક શાતીર ચોરે નિશાન બનાવી. બાઇક પર હેલ્મેટ પહેરીને આવેલા ચોરે અત્યંત ઠંડા કલેજ અને શાંતિથી દુકાનના શટરનું તાળું તોડ્યું અને અંદર પ્રવેશ કર્યો. નવાઈની વાત તો એ છે કે દુકાનમાં ઘૂસ્યા બાદ તેણે ચોરીને એટલી આરામથી અંજામ આપ્યો કે જાણે પોતે જે દુકાનનો અસલી માલિક હોય. જરા આ દ્રશ્યો જુઓ. ચોર દુકાનની અંદર આરામથી મોબાઈલ ફોન થેલામાં ભરી રહ્યો છે. કોઈ ઉતાવળ કે ડર દેખાતો નથી. કિંમતી અને મોંઘાદાટ મોબાઈલ પર હાથ સાફ કર્યા બાદ પણ આ ચોરનો આત્મવિશ્વાસ ટક્યો નહીં. પકડાઈ ન જાય તે માટે તેણે બહાર નીકળીને